તમે તો માં ગોતો છો ને, માં ગોતવાની છે આપણે કેવી લાગે છે એ નથી જોવાનું. એ ખોડિયાલમાં તો આવા લાગે છે, બહુચરમાં આવા લાગે છે, કાળકામાં આવા લાગે છે, સતીમાં આવા લાગે છે. ના, હું તો એવું કહું છું કે દરેક દેવી શક્તિ છે ને એક માં જ લાગે છે. શું લાગે છે? માં લાગે છે. ઓકે, એવું કીધું માના 5 દીકરા હોય તો માં એવું કે મોટો દીકરો મારો છે, નાનો દીકરો મારો નથી, એવું કે? એક જ માના 2 દીકરા હોય, કાળો ને ધોળો, તો માં ફરક કરે છે? ના, માં એવું કહે છે કે મારા દીકરા છે, કાળા ને ધોળાથી હું ઓળખાણ લાગતી નથી. મેં મારા પેટેથી જન્મ આલ્યો, મેં ધવડાઈને મોટા કર્યા છે ને, એટલે મારા છે. તો આપણે એવું કહેવું જોઈએ કે માં તમે અમારા છો. પણ તમે જે કાર્ય કરતા હોય, જે પણ કાર્ય કરવા જતા હોય, તો તમે ભગવાનને તો જોડે રાખો, હું એમ કહું છું. મહાદેવની દરેક ઘરે ઘરે એક જરૂર છે. રામ તો દરેક જગ્યાએ થઈ ગયા ને, હવે મહાદેવની જરૂર છે. કારણ કે કદાચ ભગવાન રામને કદાચ કોઈ મૂંઝવણ થઈ ને, તો મારા મહાદેવને પાસે સલાહ લીધી હતી.